આજે સાંજે શ્રી ચપલેશ્વર મહાદેવ અને ભજન સમ્રાટ બ્રહ્મલીન સંત શ્રી નારાયણાનંદ સરસ્વતીજી નારાયણ સ્વામીજીના આશ્રમ ખાતે દાતાઓનો સન્માન સમારોહ યોજાશે। બાપુ, આપણો જે આજનો કાર્યક્રમ છે, જે દાતાઓના સહયોગ જે મળી રહ્યો છે આપણા જે આશ્રમને, તો એ વિશે આપણા દર્શક મિત્રોને આજે શું જણાવશું? હું નારાયણ આશ્રમના મહેંત શ્યામ ભારતી બાપુ। આજ જે કાર્યક્રમ અમે રાખ્યા છીએ સિર્ફ દાતાને સન્માન માટે રાખ્યા છીએ, અને એવા દાતા જે માંડવીમાં કોઈને ઓળખતા નથી, માંડવીમાં કોઈનો જાન પહેચાન નથી, માંડવીમાં કોઈ જાતનો એનો સંબંધ નથી, અને યહાં આશ્રમના રિપેરિંગ માટે સહયોગ કર્યો છે। અને પછી એવા ઉદાર દિલના દાતા જે કે એટલા સુધી કહી દીધું કે બાપુ મારો નામ રૂપિયામાં લેતા નહીં કે અમે કેટલા દીધા છીએ કે શું દીધા છીએ, લેકિન એક આશ્રમમાં ખબર પડે, બધાને સેવકોને ખબર પડે કે ભાઈ એવા દાતા છે જે કે કહેવત છે ને આજનો કીર્તિદાન કરતા હોય છે। કીર્તિદાન ન કરીને ગુપ્તદાનમાં વિશ્વાસ રાખે એવા દાતા અનિલભાઈ વાધેર છે, અને એ આખો આશ્રમનો રિપેરિંગનો ખર્ચનો માટે રૂપિયા આપ્યા હતા, અને એવા કાપરા સમયમાં આપ્યા હતા જે તમને બધાને ખબર છે કે આ આશ્રમમાં જે ડખો થયો હતો, અને બધા એ સમયમાં પરિસ્થિતિ એવું હતો કે બધા એમ ચાહતા હતા કે આ આશ્રમમાં રૂપિયા અપાય નહીં, અને એવા સમયમાં રૂપિયા આપ્યા, અને સમસ્ત આશ્રમમાં ઘણા બધા કામો થયા છે। તો એવા દાતા અનિલભાઈ વાધેરનો આજ માંડવી આવ્યા છે, તો એમના સન્માનમાં અમે એક નાનો કાર્યક્રમ આયોજન કર્યો છે, જેમાં અનિલભાઈ વાધેરનો સન્માન, અને આ આશ્રમમાં જે એમના શૈલેષ મઢિયારનો સન્માન છે। શૈલેષ મઢિયાર જે એમના દાદા મોહન નૈનસિંહ મઢિયાર, આ આખો આશ્રમમાં મોહન નૈનસિંહ મઢિયાર અને નારાયણજી વલ્લભજી ઢાલવાની આ બે મળીને આખો આશ્રમ ઊભા કર્યા છે, અને ટ્રસ્ટ પણ ઊભા કર્યા છે। અને આજ એનો ત્રીજી પેઢી મોહન નૈનસિંહ મઢિયાર, એના પુત્ર રતિલાલ મોહન મઢિયાર, અને એમના પુત્ર શૈલેષ રતિલાલ મઢિયાર જે આજ પણ સહયોગ આપે છે ત્રીજી પેઢીથી, એ દાતા તરીકે છે, એમનો પણ સન્માન છે। અને ત્રીજો જે ચંદ્રકાંત ચોથાની આ લોહાણા સમાજનો મસ્કતમાં પ્રમુખ છે, એમનો પણ સન્માન છે। એમના થ્રુ આ દાતા આવ્યા છે, અને આ બધા કામ થયો છે। અને એક ચોથો સન્માન અમારે એક લેવાનો છે, જે વર્ષોથી બાપુનો સમયથી HV સાઉન્ડ જે કાયમ ભોગ આપે છે યહાં, અને નિઃશુલ્ક વગર કોઈ ચાર્જ, વગર કોઈ, નહીં તો કોઈ પણ હોય કે એમ કહે કે બાપુ ભાડા તો દેજો, લેકિન એ નહીં, તો એ 4 વ્યક્તિનો સન્માનનો કાર્યક્રમ રાખ્યો છું। અને શૈલેષ મઢિયાર તરફથી સાંજે જમવાનો પણ આયોજન છે, તો એટલે દાતા થ્રો સાંજે 7 વાગે આરતી થશે, આરતી પછી સન્માનનો કાર્યક્રમ થશે, અને સન્માનનો કાર્યક્રમ પછી જમવાનો થઈ અને બધા છૂટા। બાપુ, આપણા બધા ભાવિકોને આમંત્રણ આપવા માટે આપ શું કહેશો? જો ભાવિકોને આમંત્રણ આપી દીધા છે, અને બધા જે સારા વ્યક્તિઓ છે એમને આમંત્રણ આપેલો છે, અને હું વિચાર કરું છું જેટલા આવે એ અમારા માટે સારો છે। કેમ કે આશ્રમ શોભાયમાન કે નથી થાય સેવકોથી, ઘર શોભાયમાન થાય અતિથિથી, અને આશ્રમ શોભાયમાન થાય સેવકોથી। તો વેલકમ આવે અને એવું લાભ લે, આવા દાતાઓ દ્વારા સહયોગ આપે, અને આશ્રમમાં અત્યારે ઘણા વિકાસ કામ કરવાનો છે, આખા આશ્રમનો કલર કામ કરવાનો છે, જેનો 7 થી 7.5 લાખ રૂપિયાનો ખર્ચ છે। એમાં પણ અમે અપીલ કરીએ છીએ કે દાતા થ્રુ સહયોગ પણ આપે, તો આખો આશ્રમનો કલર થઈ જાય।